નસવાડી તાલુકામાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે સદગુરુ કબીર મંદિરોના મહંતો અને કબીરપંથી ભક્તો માનવ સેવાના કાર્યમાં આગળ આવ્યા છે। ધર્મદાસ વંશાવલી મિશનના માધ્યમથી જસકી અને કેલનિયા ગામના કુલ 90થી વધુ પૂરગ્રસ્ત પરિવારોને અનાજ અને જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જસકી અને કેલનિયા ગામમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારોને ભારે નુકસાન થયું છે। આવી પરિસ્થિતિમાં ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી। અમરધામ કબીર મંદિર કછાટા, સાલોજ, વઘાજ અને શિંગલકુવા કબીર મંદિરોના મહંતો તથા કબીરપંથી ભક્તોએ મળીને અસરગ્રસ્ત પરિવારોને અનાજ અને જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું। જસકી ગામના 65 અને કેલિયા ગામના 25 પરિવારોને સહાય પહોંચાડવામાં આવી। આ પ્રસંગે અમરધામ કબીર મંદિરના મહંત શ્રી મુકેશ દાસ સાહેબે કબીર સાહેબના ઉપદેશોનું સ્મરણ કરાવતા જીવદયા, માનવ સેવા અને પરોપકારનું મહત્વ સમજાવ્યું। તેમણે જણાવ્યું કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ જ સાચી ભક્તિ છે। મહંતોએ સમાજના તમામ લોકોને માનવતા અને સેવાભાવથી જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને સમરસતાનું પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું। પૂર જેવી વિકટ પરિસ્થિતિમાં સમાજના વિવિધ વર્ગો દ્વારા કરવામાં આવતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ માનવતા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। સંપાદન નટવરભાઈ પરમાર, છોટાઉદેપુર, પ્રકોપ ન્યૂઝ। साहेब बंदगी साहेब बंदगी साहेब। आज गाम किलनिया मुकामे जे कुदरती आफतना कारणे जे वरसादना लीधे जे घरों पानी भरायु छे एमां घणुं नुकसान थयुं छे। तो अमे एसकेडीना माध्यमथी सदगुरु धनी धर्मदास साहेबना आदेश अनुसार जे जीव दया आत्म पूंजानी भक्तिने એ શબ્દને લઈને ચાલીએ છીએ। તો એ નિમિત્તે આજે અમારી ફૂલની પાખડી જે બને પણ સેવાનું દાન કરીએ છીએ અમે। અને તમને બધાને મારે જ કહેવું છે કે કોઈ જીવ દુઃખી હોય તો યથાશક્તિ પ્રમાણે પણ તમે પણ એમને દાન, યોગ્ય દાન કરો। ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, પશુ પક્ષી હોય એની પણ સેવા કરો, કોઈને જાકારો ના દેશો, બને એટલી તમે સેવા કરો। એ સાહેબનો ધ્યેય છે અને જ આપણી ભક્તિ છે, જીવદયાની ભક્તિ, એ જ આપણો સાચો ધર્મ છે। અને તમે ગમે તેવા નીતિ નિયમ આચરણ પાળતા હોય, ગમે તેવા સંબંધ કરતા હોય, પણ જો તમારા હૃદયની અંદર જીવ દયા ના હોય, કોઈ જીવ પર તમે દયા ના લાવી શકતા હોય તો તમારી એ ભક્તિ કશું કામની નથી। માટે હંમેશા જીવ પર દયા રાખો, એ સાચી ભક્તિ, એ સાહેબનું ઉદ્દેશ્ય છે। સાહેબ બંદગી, સાહેબ બંદગી।